1000 કિમી દૂરના અંતરે ગુજરાતના ડોક્ટર દ્વારા પ્રથમ રોબોટિક સર્જરી. ગુજરાતના ડોક્ટર સંજીવ હરિભક્તિને દિલ્હીથી અમદાવાદ 1000 કિલોમીટરના અંતરમાં ગુજરાતની પ્રથમ રિમોટ રોબોટિક સર્જરી કરવામાં સફળતા મળી છે. ત્યારે વાત કરીએ તો ગુજરાતના આરોગ્ય ક્ષેત્રમાં એક ઐતિહાસિક સિદ્ધિ તરીકે રાજ્યમાં પ્રથમ વખત લાંબા અંતરની રોબોટિક ટેલી સર્જરી સફળતાપૂર્વક પૂર્ણ કરી છે. ત્યારે ગુજરાતે પ્રથમ સિદ્ધિ હાંસલ કરી છે. ત્યારે લગભગ 1000 કિલોમીટર દૂર આવેલી નવી દિલ્હી અને અમદાવાદને રિયલ ટાઈમમાં જોડીને આ સર્જરી સંપન્ન કરવામાં આવી હતી. ત્યારે 11 ફેબ્રુઆરી 2026 રોજ અગ્રણી જીઆઈ અને રોબોટિક સર્જન તેમજ કાઇઝન હોસ્પિટલના ડિરેક્ટર ડોક્ટર સંજીવ હરિભક્તિએ નવી દિલ્હીમાં હાજર રહીને અમદાવાદમાં રહેલા દર્દી પર જટિલ રોબોટિક ગેસ્ટ્રો ઇન્ટેસ્ટિનલ સર્જરી સફળતાપૂર્વક પૂર્ણ કરી છે. ત્યારે આ સર્જરી સુરક્ષિત અને હાઈ સ્પીડ ડેડિકેટેડ નેટવર્ક દ્વારા રિયલ ટાઈમ ડેટા ટ્રાન્સમિશન સાથે કરવામાં આવી હતી. જ્યારે હોસ્પિટલમાં હાજર સર્જિકલ અને એનેસ્થેસિયા ટીમે બેડ સાઇડ સહયોગ આપ્યો હતો. ત્યારે સંપૂર્ણ સર્જરી સુરક્ષિત રીતે પૂર્ણ થઈ હતી અને દર્દીને સફળતાપૂર્વક ડિસ્ચાર્જ પણ આપવામાં આવ્યું હતું. ત્યારે હવે નિષ્ણાંત સર્જનો દર્દીને સ્થળાંતર કર્યા વિના અલગ શહેરોમાં રહીને પણ સર્જરી કરી શકે છે. ત્યારે આથી જ મુસાફરીના જોખમો, હોસ્પિટલ વ્યવસ્થાપન, સારવારમાં વિલંબ અને કુલ ખર્ચમાં ઘટાડો થશે. ત્યારે ખાસ કરીને ગંભીર અને દૂરવર્તી વિસ્તારોના દર્દીઓ માટે આ ખૂબ જ મહત્વપૂર્ણ ઉપલબ્ધિ છે. અમદાવાદ જે એક ઐતિહાસિક સિદ્ધિ હાંસલ કરેલી છે કાઇઝર હોસ્પિટલમાં, એ કે સૌથી પહેલી વખત ગુજરાત રાજ્યમાં એક ટેલી રોબોટિક સર્જરી કરવામાં આવેલી છે કે જ્યાં એક દર્દી કાઇઝન હોસ્પિટલમાં એમને 11મી ફેબ્રુઆરીએ સર્જરી હતી. તો એ વખતે સર્જન ડોક્ટર હરિભક્તિ 1000 કિલોમીટર દૂર દિલ્હીથી એમણે આ રોબોટિક સર્જરી કરી અને ખૂબ સેફ અને સ્મૂથ પેશન્ટનું આઉટકમ આવ્યું. પેશન્ટ ડિસ્ચાર્જ બી થઈ ગયું. અને આ જે સર્જરીની જે ટેકનોલોજી ડેવલપ થઈ છે, ટેલી સર્જરી કહેવાય, રોબોટિક સર્જરીના માધ્યમથી જે થાય છે, એ ટેકનોલોજી ભારત દેશમાં સૌ પ્રથમવાર ડેવલપ થઈ છે. એક વર્ષમાં ભારતમાં ઘણા બધા આવા સર્જરીઝ કરવામાં આવેલા છે, લગભગ 100થી વધારે. અને એના માટે જવાબદાર છે કે એસએસઆઈ મંત્રા નામનું ભારતમાં ડેવલપ થયેલું મેડ ઇન ઇન્ડિયા રોબોટ, કે જેના દ્વારા આ ટેકનોલોજી પોસિબલ છે કે જ્યાં આપણે બે જગ્યાએ જુદી જુદી જગ્યાએ સર્જન હોય ને ક્યાંક પેશન્ટ હોય અને એની આપણે સર્જરી કરી શકીએ. આ ભારત દેશમાં CDSCO દ્વારા પ્રમાણિત કરેલી સર્જરી છે, એપ્રુવડ છે, લીગલી પણ ઇટ ઇઝ એપ્રુવડ. અને અત્યારે આજની તારીખમાં 40 જેટલા સેન્ટર્સ ઇન્ડિયામાં કનેક્ટેડ છે આ જાતની સર્જરી, જેના દ્વારા પેશન્ટને કોઈ ટ્રાવેલ કરવાની જરૂર ના પડે. સેન્ટર ઉપર પણ કોઈ સ્પેશિયાલિસ્ટ સર્જન ક્યાંક બીજે હોય દૂર, અને જો પેશન્ટ ક્યાંક બીજી જગ્યાએ હોય ઇન્ડિયામાં કે તો એ ક્યાંથી પણ એમની સર્જરી થઈ શકે. આ સર્જરીનો એક્સટેન્શન એ બી થઈ શકે કે ફક્ત ભારત દેશમાં નહીં પણ ભવિષ્યમાં એક દેશથી બીજા દેશની વચ્ચે પણ આવું લિંક ડેવલપ કરી શકાય. સર્જનના ટ્રેનિંગ માટે આ ખૂબ સરસ ટેકનોલોજી છે, કારણ કે આજના સમયમાં આ બધી મિનિમલી ઇન્વેઝિવ સર્જરી, રોબોટિક સર્જરીમાં યંગ સર્જન્સને ટ્રેન કરવાની પણ ખૂબ વિશેષ જરૂરત છે. કે જ્યારે સેફટી પેશન્ટની સૌથી અગત્યની છે, કે જ્યાં નવી ટેકનોલોજી દ્વારા પેશન્ટને કોઈ બી પ્રકારની હાનિ ન પહોંચે અને સરસ રીતે બધી સર્જરી થાય, જેનો ફાયદો આ ટેકનોલોજીનો પેશન્ટને મળી શકે. એના માટેની આ એક ઐતિહાસિક સિદ્ધિ છે. આ એક જસ્ટ શરૂઆત છે ટેલી રોબોટિક સર્જરી ગુજરાતમાં, અને આગળ જતા આ ભારત દેશમાં પણ ઘણી વધારે વિકસિત થશે અને આગળ જતા પૂરા વિશ્વમાં આનું પ્રમાણ ખૂબ વધશે.